તમને પણ એવું થતું હોય કે સાંજે શું બનાવું, તો લો તમને આઈડિયા આપું. આજે તમે જુઓ અને કાલે બનાવી દો. આ સાંજે તમને બહુ જ અનુકૂળ પડશે. ચાલો જઈએ મારા કિચનમાં મેં એવું શું બનાવ્યું છે. 4 જણ માટે મેં ફક્ત 100 ગ્રામ તુવેર પલાળી હતી અને કેટલી મજેદાર વસ્તુ બની છે. કારણ કે અહીં તુવેરનો દાણો ડબલ થઈ જતો હોય અને પછી આ 8 કલાક પલાળેલી તુવેરને આપણે કૂકરમાં બાફી દેવાની છે. ફક્ત 2 કે 3 વિસલમાં કૂકરમાં તુવેર સરસ બફાઈ જતી હોય છે. અને તુવેર એટલે બહુ જ પૌષ્ટિક. સાથે મેં લીધી છે લીલી ડુંગળી. લીલી ડુંગળી આ બધી નથી લેવાની, એની આપણે અડધી જ કરીશું. કારણ કે આજે જે કઢી બની રહી છે ફક્ત 4 જણ માટે બની રહી છે. અને જ્યારે પણ હું આ લીલી ડુંગળી અને તુવેરની કઢી બનાવું ને, ત્યારે તમને શેર કર્યા વગર હું નહીં રહું. એટલી જબરજસ્ત રેસીપી છે. અગેન આ શ્રીખંડ બનાવ્યું, એનું જ પાણી જે છે હંકળનું એ છે. અને એમાં હું થોડું દહીં નાખી રહી છું. કારણ કે પાણી પતલું હોય અને એની કઢી ના બને, એમાં થોડું દહીં તમારે એડ કરવું પડે. તો બેઝિકલી દહીં અને પાણી ભેગું કરી અને હું એની કઢી બનાવી રહી છું. તો હવે દહીં અને પાણી ભેગી કરીને આપણે છાશ બનાવી દઈશું પ્રોપરલી. અને એની અંદર આપણે બેસન એડ કરીશું. તો અહીં બેસન લગભગ આ 30 ગ્રામ છે, એવા મેં 3 નાખ્યા છે. એટલે લગભગ 90 ગ્રામની આજુબાજુ બેસન કરીશું. એનું રીઝન એટલું છે કે કઢી સ્લાઇડ જાડી રાખીશું તો ડુંગળી અને તુવેર ચોંટશે, તો પ્રોપર એને ભાખરી કે રોટલી કે રોટલા સાથે ખાવાની મજા આવશે. તો આ કઢી મેં એટલે બનાવી છે કારણ કે શાક અને જે રેગ્યુલર કઢી એ બંનેનું મિક્સચર કરી દીધું કે એક જ વસ્તુ તમે બનાવો, બંનેની પૌષ્ટિકતા મળી રહેશે. અહીં મેં કઢીને ઉકળવા મૂકી દીધી છે, એટલે એક બાજુ કઢી રેડી થઈ જશે. બીજી બાજુ જે ડુંગળી છે એમાંથી મેં અડધી જ ડુંગળી લીધી છે અને એને સાફ કરી અને એકદમ ઝીણી ઝીણી કાપી દેવાની છે. લીલી ડુંગળીમાં પણ જીવાત આવતી હોય છે, તો પ્રોપરલી એને ધોવાની, સાફ કરવાની અને પછી જ ઉપયોગ કરવાની. દરેક શાકભાજીમાં પેસ્ટિસાઇડ્સ તો નાખવા જ પડે છે, એટલે એને પ્રોપરલી ધોવું અને ઉપયોગ કરવું એ આપણું કામ છે. રેગ્યુલર કઢી તો હું ઘીમાં જ બનાવું છું, એકલા ઘીમાં. પણ કેમ કે હું અહીંયા ડુંગળી તુવેરની કઢી બનાવી રહી છું, એટલે ઘી અને તેલ ભેગું કરીશ. પણ તેલ આપણે લેવાનું છે સરસિયાનું તેલ, કારણ કે એનો જ ફ્લેવર આમાં સારો આવશે. એટલે જેટલું ઘી લીધું છે ને લગભગ એટલું તેલ લેજો. હું આની અંદર જેવું તેલ થાય એટલે જીરાનો વઘાર કરું છું. કારણ કે જીરું એક તો કઢીમાં બહુ સરસ ફ્લેવર આપે છે અને થોડુંક ડાર્ક થાય છે તો કઢી જોવી પણ મને ગમે છે. પણ આજે તો હું થોડી રાઈ પણ નાખીશ, કારણ કે જીરું અને રાઈનો વઘાર આ જે વેજીટેબલ કઢી હોય એમાં સારો લાગતો હોય છે. હવે થોડી હિંગ નાખી દઈશું અને એના પછી આપણે અંદર થોડી હળદર નાખી દઈશું. થોડું લાલ મરચું પણ નાખી દઈશું, જેનાથી કઢીનો રંગ અને સ્વાદ બંને સરસ આવશે. અને સાથે આપણે લીમડો મારા ઘરે ઉગે છે, એટલે હું એક્સ્ટ્રા જ નાખી દેતી હોઉં છું. લીમડાનો ફ્લેવર કઢીમાં જબરજસ્ત. અને અહીં લસણ અને લીલા મરચાં મેં ક્રશ કરીને રાખ્યા છે, એ પણ હું આની અંદર નાખી દઉં છું. વઘાર સારો થશે તો પછી કઢી સારી બનવાની જ છે. હવે જે લીલી ડુંગળી કાપીને ધોઈને રાખી હતી એને આપણે આની અંદર નાખી દેવાની છે. કારણ કે આપણે થોડીક ડુંગળીને ચડવા દઈશું અને પછી બીજી બાજુ જે કઢી ઉકળવા મૂકી છે આમાં એડ કરીશું. અહીં ડુંગળી ઓસવાઈ ગઈ છે અને તુવેરના દાણા જે આપણે કુકરમાં મૂક્યા હતા એ પણ રેડી થઈ ગયા છે. તો જો તમને સમજાવું કે તમારે આને શાક તરીકે ખાવું હોય ને તો પણ બેસ્ટ લાગે છે. તો ડુંગળી તુવેરનું શાક બી સરસ લાગે છે અને કઢીમાં નાખશો તો વેરી વેરી બેસ્ટ લાગે છે. હવે અહીં તુવેર તો ચડેલી જ છે. અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી પણ ઓસવાઈ ગઈ છે, એટલે આ કામ ફક્ત 10 જ મિનિટમાં થઈ ગયું છે. બીજા ગેસ ઉપર કઢી ઉકળવા મૂકી હતી, તમને ખ્યાલ જ છે. એ કઢી પણ ઉકળી ગઈ છે અને આની અંદર હું બધું ભેગું કરું છું. આ બધી વસ્તુ હું તપેલીમાં પણ નાખી શકત, પણ હું કઢાઈમાં નાખું છું કે પ્રોપરલી તમને પણ દેખાય અને મને પણ હલાવતા ફાવે. તો અહીં ઘણા છોકરાઓ શાક નથી ખાતા, તો તમે આવો કોઈ પ્રોસેસ કરી અને બાળકોને શાક ખાવાની ટેવ પાડી શકો છો. અથવા ઘણા મોટાઓના દાંતે પ્રોબ્લેમ હોય છે, તો આવું કંઈક બનાવી અને એમને પણ પૌષ્ટિક આહાર આપી શકો છો.
અહીં અમે કઢી ખાનારા બધા મોટા છે અને બધાને તીખી કઢી ખાવી હતી, એટલે મેં છેલ્લે એની અંદર લસણિયું મરચું નાખ્યું છે, જેનાથી ફ્લેવર પણ સરસ આવશે અને તીખાશ પણ સરસ આવશે. તો મારું માનો તો તમે આ કઢી આ વીકમાં બનાવી જ દો, કારણ કે લીલી ડુંગળી હજી પણ મળે છે અને તુવેર તો આપણી ઘરે હોય જ. તો હવે શું બાકી રહ્યું? અને ના હોય તો 250 ગ્રામ લાવવાની પણ શું પ્રોબ્લેમ છે? તો મેં ટેસ્ટ પણ કરી લીધી અને પહેલાં તો હું રકાબીમાં કાઢીને પીતી હતી, પણ હવે તો હાથમાં ચાખી લીધી ને એ બરાબર લાગે છે. આજે મારો આ કઢી સાથે રોટલા એટલે બાજરીના રોટલા બનાવવાનો પ્રોગ્રામ છે. એટલે કઢી અને રોટલા છે આજના સાંજના ડિનરના મેન્યુમાં. તો તમે પણ આની સાથે રોટલો, રોટલી, ભાખરી કંઈ પણ બનાવો, પણ કઢી ચોક્કસ ટ્રાય કરો.